અને ઉત્તર ભારતમાં બરફવર્ષા ચાલુ છે। દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ગુજરાતમાં પણ મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે। ફરી બદલાયો મોસમનો મિજાજ। કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ। આગામી 24 કલાક ગુજરાત માટે ભારે। ગુજરાતમાં શિયાળો બરાબરનો જામી ગયો છે। મોડી સાંજ અને વહેલી સવારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે, પરંતુ જામેલા શિયાળા વચ્ચે ફરી એકવાર આકાશી આફત ગુજરાત પર આવી ચઢી છે। ઠંડીના વધતા ચમકારા વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। ગુરુવારે બપોરના સમયે દ્વારકાના કેટલાક તાલુકામાં કમોસમી વરસાદનો માર જોવા મળ્યો હતો। દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદી ઝાપટા આવતા ખેડૂતોને રવિ પાકમાં નુકસાન જવાની ભીતિ ઊભી થઈ છે। જિલ્લાના ખેડૂતોને ઘઉં, ચણા, જીરું સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ છે। તો આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે ચિંતા વધારતી આગાહી કરી છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય પણ કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી માર જોવા મળી શકે છે। अगले 24 आवर्स में गुजरात में कहीं कहीं जगह में लाइट रेन और थंडरस्टॉर्म एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है, जिससे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में। एंड गुजरात रीजन में वलसाड नवसारी में हो सकता है लाइट रेन, वेरी लाइट रेन एक आध जगह में हो सकता है। अभी रीजन अभी टोटली सिनाप्टिक एक्टिविटी कुछ नहीं है, सिनाप्टिक सिचुएशन प्रोमिनेंट नहीं है, लेकिन जो अपर लेवल में जो विंड है वो मोस्टली अरबियन सी से आ रहा है, उसके कारण से हो सकता है कहीं एक आध जगह में लाइट रेन हो जाए। हाल तो हवामान विभागની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પેસી છે। એક તો પહેલાથી જ રાત્રિના સમયે મળતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન છે। ખેતરમાં પાણી વાળવા ખેડૂતો રાત્રે કડકડતી ઠંડીમાં ઉજાગરા કરી રહ્યા છે। તેવામાં જો માવઠું આવે છે તો તેનાથી ખેડૂતોની મુશ્કેલી ડબલ થઈ જશે। એક તો ઠંડીનું પ્રમાણ વધશે તો બીજું ખેતીમાં નુકસાનની ભીતિ। હાલ તો કમોસમી વરસાદ રાજ્યના ખેડૂતો પર અણધારી આફતના જેમ મંડરાઈ રહ્યો છે। આ કમોસમી વરસાદ ઠંડીમાં વધારો કરવાની સાથે ખેડૂતોને નુકસાન કરે તેવી ભીતિ છે। ત્યારે આગામી સમયમાં મોસમનો મિજાજ ખેડૂતોને કેટલું નુકસાન કરે છે તે જોવું રહ્યું।